તો સ્ટોક નીચે આવ્યો છે અને તમે જો તો એનું રીઝન એક હતું કે ઇવન તો રિઝલ્ટ સારા હતા પણ થોડું જે સોલર ઇન્ડસ્ટ્રીમાં એવું લાગે છે કે એનો એક એનપીએ વધી શકે છે અને એના લીધે ઈડા ખાસો નીચે તમે પીએફસી આરઈસી સામે જો તો આ સ્ટોક ઘણો મોંઘો પણ છે અને ઓફકોર્સ એ લોકોના ગાઈડન્સ આ છે રેવન્યુ તમે જો તો 82,100 કરોડનું એ લોકો ગાઈડન્સ વિચાર્યા છે ગ્રીન ફાઇનાન્સ પોર્ટફોલિયો વધી રહ્યો છે લોન સેન્કશન ખાસા વધ્યા છે ઓલમોસ્ટ 186% પણ જે એનપીનો ડર છે એના લીધે તમે જો તો આ સ્ટોક એટલો પરફોર્મ નથી કરી રહ્યો પણ આઈ થિંક આ સ્ટોક ઘણો એવો નીચે આવ્યો છે એના ટોપ પરથી વેલ્યુએશન હવે થોડા ઠીકઠાક લાગે છે સો મારા હિસાબથી ઓફકોર્સ હોપફુલી અહીંયાથી રેવન્યુ ગ્રોથ અગર પિકઅપ આવે ને માર્જિન પ્રેશર નહીં રહે તો આ સ્ટોક વધે તો આ કાઉન્ટર અહીંયાથી હોલ્ડ કરી રાખવો જોઈએ અને બીજો મેડમ કયો સ્ટોક હતો ઇરડા અને આઈઆરએફસી આઈઆરએફસી ઓકે સો આઈઆરએફસીની વાત કરીએ તો ઓફકોર્સ રેલવેમાં ડોમિનન્ટ પોઝિશન છે અને એ પણ સ્ટોક સારો એવો નીચે આવ્યો છે ઓન ધ કોન્ટ્રી એનબીએફસી સારા પરફોર્મ કરી રહ્યા છે પણ આ કાઉન્ટર એટલું પરફોર્મ નથી કરી રહ્યું કેમ એનું વેલ્યુએશન ખાસું ઊંચું જતું રહ્યું હતું પણ એ કહેવાય ને કે સ્ટેડી રિટર્ન માટે કંઈ ખોટો નથી આ સ્ટોક થોડું અમારે તમારે કોન્સોલિડેટ થવું પડશે જો લેવા હોય તો થોડું 10-15% નીચે આવે ત્યારે તમે લઈ શકો પણ આ લોંગ ટર્મ તમારે રાખવું પડશે ઇન્ફ્રા ફાઇનાન્સિંગ એમાં સારું એવું એ લોકોને ફાયદો થશે ઓલમોસ્ટ લોંગ સેન્કશન ઓલમોસ્ટ 3.4 લાખ કરોડથી વધારે છે ગવર્મેન્ટની બેકિંગ છે એટલે એમ કંઈ વાંધો નથી ટેલવિન સ્ટ્રક્ચરલી ઘણા છે રેલવે સેક્ટર એઝ ઓલ ગ્રોથ હશે તો આઈઆરએફસી પણ ગ્રોથ હશે એક ડિસન્ટ રિટર્ન માટે ઓફકોર્સ નો આઈ થિંક આ પણ હોલ્ડ કરી રખાય